સુગંધની જાત્રા નિરોહો છોજી शिक्षामी मस्मोनी चवण जैन सिही आए मत कहना उड़ा सुख सादा में हुजूर ने स्वामी गुरु ने इच्छा में मस्मो वे जाना हो हम न जाना इच्छा में मस्मोनी चवण जैन सिही आए मत कहना उड़ा सुख सादा में जो दे प्रसाद सोचो नमो
સંસાર વૈરાગ. ભગવાન માની વાણી સાંભળો. એકવાર આપણો વૈરાગ થયો, 100 વાર સાંભળીએ આપણે ભગવાન માની વાણી. ₹1000 આપણે લેવાના હોય. મખીલાલ પટેલ લેવાના હોય. પણ મોતીલાલ એના બદલે આપતા હો. બોલો ખરા કે નહીં? બોલો યાર. મોતીલાલ કે મખીલાલના આપું બોલો કે નહીં? મખીલાલને કહેવાથી મોતીલાલ આપતા હોય બોલો કે નહીં? બોલો ખરા. ભગવાન મારી વાળા મેં કહી રહ્યા છું. વાણી કોની? ભગવાનની છે. એ વાણી કેટલી વાર સાંભળી? આપણે આજ કરીએ. સાંભળવામાં પણ નક્કી. વાતાવરણ પાછળમાં આવે ત્યાં સુધી સાંભળવાનું. ગમે તે વાણી આવી હોય, ગમે તે ઉતરે એવી હોય, એની લિમિટથી વધારે આ રીતે જ્ઞાની ભગવાન બતાવે. પરમાત્મા પાવેલી વાણી સાંભળતા સંસાર પ્રત્યે વૈરાગ્ય પેદા થાય. કદાચ સંસારમાં રહેવું પડે એ રીતે રહે, ન રહેવા માટે રહે. રસ્તો તો રહે જ નહીં. જન્મની કર્મ ક્લેશ થાય. આ જન્મ કર્મનો ક્લેશ છે. મૃત્યુ એ કર્મનો ક્લેશ નથી. મૃત્યુ એ કર્મનો ક્લેશ, જન્મ એ કર્મનો ક્લેશ. એટલે જ્ઞાની ભગવાન બતાવે છે કે માનવ ભોગ પ્રાપ્ત કર્યા પછી એવું જીવન જીવો એટલે કે 3 ભોજનતા ઉપનિષદ ગ્રંથના આધારે આપણે એક સુક્તિ એના ઉપર અનુચિંતન કરીએ છીએ. અમારું મન 24 કલાક મોહથી વાસિત હોય છે. આ અમારો એવો પ્રયાસ છે કે અમારું મન પ્રભુથી વાસિત થાય. અધિવાસનાનું મૂલ્ય અંજન શલાકામાં અત્યંત મહત્વનું છે. અધિવાસના થયા પહેલા અંજન શલાકા થઈ નથી શકતી. એક મૂર્તિ એને જીવંતતા લાવવા માટે અધિવાસિત થવું જરૂરી છે. અધિવાસિતમાં પ્રત્યેક મૂર્તિના અણુપરમાણુની અંદર પરમાત્માની શક્તિ સ્થાપિત કરવામાં જેટલા સંધિના ભાગ છે, લોક છે, ખભા છે, કોણી છે, કડું છે, આ બધાની અંદર મંત્રોચ્ચાર દ્વારા પરમાત્માની પ્રતિમાને અધિવાસિત કરવામાં આવે, જેને અધિવાસના કહેવાય.
અને આ અધિવાસના થયા પછી જ અંજન શલાકા થઈ શકે. અત્યારે અધિવાસનો સમય ચાલે છે. આપણો જેટલા સંધક્ષર ભાગ છે, જેટલા સંધિના અમારા શરીરમાં જોઈન્ટ છે, એ સિવાયના અમારા શરીરની અંદર 7 સમુદ્રો. આનંદગંજી મહારાજ સાહેબે અદ્ભુત આ સજ્જાએ બનાવી છે. વણઝારો, તુકારો, કામણગાર. અમારા ગુરુદેવ જીતેન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજ જ્યારે સજ્જાએ ગાય, આ સજ્જા ઉપર ગુરુદેવ અભય સાગરજી મહારાજ સાહેબ એ ગાય અને અર્થ કરે. ગુરુદેવ અશોક સાગર સુરી મહારાજ એ ગાય અને એના અર્થ કરીને પ્રવચનો ચાલતા હતા. વણઝારો, તુતારો, પાછો કામનગાર. કેવા બધા શબ્દના કોન્ટ્રાસ્ટ મૂક્યા છે. આનંદગંજી મહારાજે શબ્દોના કોન્ટ્રાસ્ટ મૂક્યા છે. વણઝારો એટલે કોઈ એનું નિશ્ચિત એડ્રેસ નહીં, એને વણઝારો કહેવાય. જેનું કોઈ નિશ્ચિત એડ્રેસ ન હોય, આજે અહીંયા, કાલે ત્યાં, પરમ દિવસ ત્યાં, પરમ દિવસ ત્યાં, ફરિયાદ કરે, એને શું કહેવાય? વળી પાછો દૂતા, ક્ષેત્રે, કુશાલ, ખબર પણ ન પડે. તમારા વાસણોની પોલિશ એવી કરી દે કે તમને ખબર પણ ન પડે. અને વળી પાછો કેવો? કામનગાર. બોલવામાં એટલો બધો હોશિયાર હોય. પાણી 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 કરી. વણઝારો, ધૂતારો, કામનગારો. એની રે કાયાને છોડીને ચાલ્યો વણઝારો. એમાં બહુ સરસ વાત કરી છે. અધિવાસિત થવા માટે જ્ઞાન અને ધ્યાન બહુ પ્રેરક બળ છે. અમારા પ્રત્યેક શરીરની અંદર પરમાત્માનો વાસ થાય. પરમાત્માથી વાસિત અમારું શરીર બની જાય. એટલા માટે અમારા માટે મન ગુપ્તિ, વચન ગુપ્તિ ને કાય ગુપ્તિ, સાયલેન્સ. શરીરના સંસ્કારો સાયલેન્સ, વચનના સંસ્કારો સાયલેન્સ, મનના સંસ્કારો સાયલેન્સ. નથી રહેતા ને બહાર નીકળે છે તો બીજો દ્વારા ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એશના સમિતિ, આદાન ખંડમત નિક્ષેપના સમિતિ, પારિષ્ઠા. અને એના માધ્યમે ગતિ કરવાની. કારણ કે શરીરને પ્રભુથી વાસિત કરવાનું છે. પછી અંજન શલાકા 3-4 દિવસ આ સુક્તિઓના માધ્યમે આપણે અરિયન પરમાત્માથી વાસિત થવાની કોશિશ કરીએ છીએ. સૌથી પહેલા અરિયંત મહાગોપ છે, ગોવાળી, પ્રેમાળ, જેના ડચકારાની અંદર અમારું હિત સમાયેલું હોય. ગોવાળીઓ ડચકારો મારે અડધું ખાધેલું પણ છોડીને પશુ એની પાસે જતો. એને મનમાં એવું ખબર છે કે આ ગોવાળિયાનો ડચકારો એટલે સંપૂર્ણ મારું હિત છે. પ્રભુની આજ્ઞા એ મારું હિત છે. આવું સમજાઈ જાય એટલે એક અધિવાસના થઈ. અમારા મનોયોગની અંદર એવું આવે, પરમાત્માની પ્રત્યેક આજ્ઞા એ મારું આત્મહિત છે. ગુરુની પ્રત્યેક આજ્ઞા એ મારું આત્મહિત છે. આવું સમજાઈ જાય. ત્યાર પછીની મજા કંઈક ઓર હોય. ત્યાર પછી બીજો શબ્દ હતો, કયો? મહાન. પરમાત્મા મારું રક્ષણ કરે છે. જ્યારે જ્યારે અમારી પ્રવાહી સ્થિતિ બને, જ્યારે જ્યારે અમે ડેમેજ થતા હોઈએ, ત્યારે પ્રભુ એની આજ્ઞાનો વિચાર કરીએ ત્યારે અમે બચી છીએ.
કોઈ પણ ઉલઝન આવે ને એ વખતે 1 મિનિટ માટે એવું કહેવાનું, આમાં ભગવાનનો શું અભિપ્રાય હોઈ શકે? સમજ્યા? આમાં ભગવાનનો અભિપ્રાય શું હોઈ શકે? અને એ અભિપ્રાય સમજવા માટે ગુરુ મહારાજ પાસે જવું પડે. મારા બે ભાઈઓ વચ્ચે સાહેબ હમણાં બહુ ઝઘડા છે અને બાબત આ છે અને એને લઈને આટલો ઝઘડો છે. તમે વકીલ પાસે ગયા તો એ શું કે બોલો? વકીલ ગયા પછી શું કે? વકીલ તમે એક જ કે તમે બિલકુલ રાઈટ છો. ભૂલે ચૂકે તમારા બદલે તમારો ભાઈ પહેલા ગયો હોય તો એને પણ શું કે તમે બિલકુલ રાઈટ છો. હવે એનાથી કરાય જ નહીં. અને આવું કશું ન થાય અને આવી ઉથલ પાથલ ન થાય એટલા માટે કાયદાઓ છે. સરકાર તમને પ્રોટેક્ટ કરે. હું તમને જીતી આવીશ, તમે સાચા જ છો. આવી રીતે તમારું શોષણ થવું જ ના જોઈએ. આ તમને પણ કે અને તમારા ભાઈને પણ કે અને એ જ પ્રોબ્લેમ લઈને કોઈ સદગુરુના ચરણોમાં બેસો તો એનું સોલ્યુશન આવે. શું કે એવું જ કે અરે ભાઈ તારી કઈ સ્થિતિ છે, એની કઈ સ્થિતિ છે, તું મોટો છે કે નાનો છે? મોટો હોય તો મોટાની દ્રષ્ટિએ સમજાવે, નાનો હોય તો નાનાની દ્રષ્ટિએ સમજાવે. એક કામ કર્યા, છોડવામાં મજા છે, ભાઈના સંબંધો મહત્વના છે, વસ્તુ મહત્વની નથી, એમ કરીને બંનેને સમજાવીને ક્લોઝ કરે. ગૂંચવાડા વખતે આમાં પ્રભુનો અભિપ્રાય શું હોઈ શકે? રાગની કન્ડિશનમાં, દ્વેષની કન્ડિશનમાં પ્રભુ તમારો અભિપ્રાય શું? ક્યારે વિચાર્યું છો? મને જવાનું છે અને ટિકિટ મળતી નથી. ભગવાન આમાં તમારો અભિપ્રાય શું હોય? આવું વિચારે અમારા સંસારી પિતાશ્રી સંસારીપણામાં હતા અને જીવચંદ્ર સાગર અને હેમચંદ્ર સાગર નાનકડા હતા. શંખેશ્વરમાં એમને મૂકવા ગયા હતા. ગુરુદેવ અભય સાગરજી મહારાજ સાહેબ, ગુરુ મહારાજ ધર્મ સમાજ બધા ત્યાં આગળ એમને મૂકવા માટે ગયા. એકાદ કલાક પહેલેથી ચાલુ ગુરુ સાહેબ કે કામકાજ હતું કે જો વડોદરા જઉં છું, છાણે જઉં છું, કે કામકાજ હતું કે જો પેલા બોલે નહીં એમ કરતા બસનો ટાઈમ થઈ ગયો અને ધર્મ સાગરજી મહારાજ સાહેબ ને એમને કીધું બસ સાહેબ બસ આવી હું જઉં છું સાહેબ, કઈ કામ કર ઉભો રહી ગયા. વાસક્ષેપ લે. હવે આટલા મોટા ધર્મ સાગરમાં અભય સાહેબ એ વાસક્ષેપ કરવાનું કે સાહેબ થયો, ફરી વાસક્ષેપ કર્યો, બપોરે મંગલિક સંભળાયો, ફરીવાર મંગલિક સંભળાયો. શું છે આ? અને હકીકતમાં ત્યાંથી ગયા ત્યારે બસ નીકળી ગઈ. કેવું થાય મનમાં? બરોબર કેવું થાય? મારા સાહેબ એવા ચીકણા યાર જવું જ નહીં. છેલ્લો ટાઈમ હોય તો જવું, નહીં તો જવું જ નહીં. કેટલા મનમાં વિચારો આવે, દ્વંદ આવે. આવું કેમ કર્યું હશે? ક્યારે નહીં આવું કેમ કર્યું હશે? અને હવે સીધી 3 કલાક પછી બીજી બસ હતી. એટલે હવે 3 કલાક શંખેશ્વર આજથી 40-50 વર્ષ પહેલાની ઘટના. ચલો દાદાની પાસે જઈએ. નોકરવાડી ગઈ ત્યાં ગયા. નોકરવાડી ગઈને બહાર આવ્યા અને સમાચાર મળ્યા કે એ જે બસ ગઈ એને પલટી ખાધી છે. તે વખત શું થાય? મારા ગુરુ આજે મને પહેલા શ્રદ્ધા ખેડવ ને દોસ્ત. ઘણી બધી વાર બને. આ એમના જીવનમાં બનેલી ઘટના છે. પછી ચિંચન સાગર હેમચંદ્ર સાગરજી મહારાજ સાહેબને દીક્ષા થઈ. પરંતુ જીવનના પ્રત્યેક પ્રશ્નોની અંદર પરમાત્મા તમારો શું અભિપ્રાય છે એ જાણવાની કોશિશ કરો. મારું શરીર અસ્વસ્થ છે, પરમાત્માનો શું અભિપ્રાય છે? મારું મન અસ્વસ્થ છે, પ્રભુનો શું અભિપ્રાય છે? આ અભિપ્રાયનો વિચાર કરશું ત્યારે પરમાત્મા મહા શબ્દ સાર્થક થશે. બચાવી દીધો.
જો પરમાત્મા ન હોત તો આ કન્ડિશન મારી ન હોત. અને ત્યાર પછી ત્રીજું વિશેષણ મહાનિર્વાણ. દિશા જ ન જડે, અપાર દેખાય. એક સાધવા જઈએ ત્યાં 13 તૂટે. ક્યારેક કર્મના ઉદયો ભયંકર હોય છે. જ્યાંથી ઠંડકની અપેક્ષા રાખી હોય ત્યાંથી પણ ઉકળાટ મળે, અને જ્યાંથી ઉકળાટની અપેક્ષા રાખી હોય ત્યાં ઠંડક બને. સંસાર નાટ્ય નટવટ સંસાર હંત ચેષ્ટતે. હેમચંદ્રાચાર્ય ભગવાન કહે આ સંસારના નાટકમાં મારું કયું પાત્ર છે જ મને ખબર નથી પડતી. મારું પાત્ર કયું છે? કેટલી બધી ભૂમિકા મારે એકલા નિભાવવી પડે. નથી એવું? કેટલી બધી ભૂમિકાઓ મારે એકલા નિભાવવી પડે. ભગવાન આ કયું નાટક છે? કોઈ એક ભૂમિકા હોય પિતાની તો ચલો અદા કરીએ. એક પિતાની ભૂમિકાની સાથે બીજી કેટલી ભૂમિકા જોડાઈ ગઈ તમારી સાથે? કેટલી? પતિ પણ છે, પિતા પણ છે, દીકરો પણ છે, સાડુભાઈ પણ છે, મામા પણ છે, કાકા પણ છે, વેપારી પણ છે. કેટલી બધી. અને આ બધા પાત્રોમાં ખૂબી કેવી રીતના નિભાવાય? ક્યાંક તો બેલેન્સ અનબેલેન્સ. ક્યાં દીકરાની ભૂમિકા કરવા છીએ પતિની ભૂમિકા આડી પડે. ક્યાંક પતિની ભૂમિકા આડી સીધી કરવા જઈએ ત્યારે દીકરાની ભૂમિકા. હકીકતમાં કહું તમારી તો એવી સેન્ડવિચ હોય છે ને, માં કે આમ અને પત્ની કે આમ, એની વચ્ચે બિચારા છોકરાની તો હાલત જ ખરાબ. એમાં નવો પરણેલો હોય, હજી હાથ પગ પાંખ બધું આવ્યું ન હોય, પોતાની જાતે મક્કમતાથી કમાતો થયો ન હોય, ત્યારની હાલત તો ઓર ખરાબ. સાચી વાત છે. મને એવી દયા આવે તમારા લોકો ઉપર યાર, સાચે. સાહેબ શું કરું યાર? હું માને દુખી કરી શકતો નથી. અને નવી આવેલી વ્યક્તિ આપણા ઘરમાં ભળે છે, મા બાપ બધું છોડીને આવી છે, એને દુખી કરી શકતો નથી. હું કરું શું? કોઈ દીક્ષાનું તો કહેવાય જ નહીં. ભૂલો પડ્યો છે ત્યારે તો 8મી પડ્યો છે. હવે એને તો બહાર કેવી રીતના કઢાય એ પ્રશ્ન જ હમણાં નથી. શું થયું? આ પ્રશ્ન તમારા માટે મતલબ વગરનો છે, તમારા દીકરા માટેનો પ્રશ્ન. કેવી હાલતમાં આપણે જીવી રહ્યા છીએ? પરમાત્માનો રસ્તો લઈએ, મહાન ગોપ અને મહાનિર્યામ. પરમાત્મા નિવાદાની બનીને આવે. આ બરાબર રસ્તો છે. થોડા ગમ, થોડા ખુશ, થોડા ધૂપ, થોડા આવું જ કરતા રહેવા. તમે અપેક્ષા રાખો એક સરખો તડકો મળે કે એક સરખી ઠંડક મળે, શક્ય જ નથી, પોસિબલ જ નથી. ધૂપ છાવ, 2 દિવસ આ હારું તો 2 દિવસ આ હારું, 2 દિવસ આ હારું તો 2 દિવસ આ હારું, એમ કરીને છેલ્લે બધું આટલો બધો તમારો લગ્ન પર્યાય કેવી રીતના નીકળ્યો? થોડો ધૂપ, થોડું છાવ, થોડું ધૂપ, થોડું છાવ. આજે મમ્મી હારી તો પેલી બગડી છે, પેલી હારી તો મમ્મી બગડી છે. પાછી રવિવાર થાય થોડો ફરવા લઈ ગયા એટલે એ ઠેકાણે આવી ગયા, વળી પાછી મમ્મી હારી, પેલી હારી. આમ કરતા ગાડું ગબડાવતા 40-50 વર્ષ નીકળી ગયા નહીં નીતિશભાઈ? દિવસો નીકળી ગયા, વર્ષો નીકળી ગયા, હવે આદત પડી ગઈ. હવે હું આગ પીતો નથી તો હૃદયમાં ટાળક હોતી નથી. બેફામ એવું લખે કે હવે મને એવી આદત પડી ગઈ કે અમે સાંજ સુધીમાં કોઈ ઝઘડીએ નહીં, કઈ તકલીફમાં આવીએ નહીં તો એવું લાગે છે આજનો દાડો બેકાર ગયો. હું આગ પીતો નથી તો હૃદયમાં
ઠાડક હોતી નથી. દરરોજ આગ પીવા છે, દરરોજ કોકની સાથે તો મથામણ થાય તો જ ચાની મજા આવે, તો જ અમને જીવવાની મજા આવે. આદત પડી ગઈ છે. આઠમી છે મહાગોપ, મહામહાન, મહાનિર્યામક અને મહાસાધક. અને ત્યાર પછીનું ઓપરેશન થયું અમારા મનનું, માર્ગાનું સારી બુદ્ધિ કહી. ગઈકાલે શબ્દ હતો ને, કયો શબ્દ હતો? જેના બેકગ્રાઉન્ડમાં રાગદ્વેષ ન હોય એવી જે શુદ્ધિ છે એ માર્ગાભિમુખ છે, મોક્ષ તરફ. લક્ષ્ય એક જ ઉઠાવવું જોઈએ, કર્મથી રહિત થવું, કર્મ ઓછા બાંધવા છે, કર્મનો જથ્થો ઓછો કરવો છે. મોક્ષ શબ્દ ઈઝી છે, પરંતુ આ સમજદારી બહુ મુશ્કેલ છે. મોક્ષમાં જવું છે કહીશ ને તમને બધા કહેશે હા અમારે મોક્ષમાં જવું છે. જવું છે ને? બોલું કેટલું સહેલું લાગે છે, પણ એક કર્મને આત્માથી જુદો કરવો કેટલો અઘરો પડે છે. સમજીએ છે ને? 10 વાગે દેખાય સંચલન હોય અનંતાનું મંદિર, હોય અનંતાનું મંદિર, અને કોના ઘરનું હોય સંચલન. કેવી હાલત છે અમારી. અમારે જજમેન્ટ જ નથી કે અમે કઈ જગ્યાએ ઉભા છીએ, કઈ ટિકિટ લેવી એ જ ખબર નથી. ખબર છે કે આપણે ક્યાં ઉભા છીએ? મારામાં મિથ્યાત્વ કઈ રીતનું છે, મારામાં અવિરતિ કઈ કક્ષાની છે, મારામાં પ્રમાદ કઈ કક્ષાનો છે, મારો કષાય કઈ કક્ષામાં છે, અને મારો યોગ કઈ કક્ષામાં છે. હું કયા વાવાઝોડામાં ખેંચાઈ જાઉં છું, હું કયા વાવાઝોડામાં સ્થિર રહું છું, મારી કઈ ઇન્દ્રિયો વધુ સક્રિય છે, મારી કઈ ઇન્દ્રિયો સાયલેન્સ છે, મારા 23 વિષયોમાંથી કયા વિષયમાં મને વધુ રસ પડે છે. આ જજમેન્ટ કર્યું છે? કર્યું છે? બોલો. એકવાર એડમિટ થઈ જાઓ, આખી બોડી ચેકઅપ થઈ જાય. થઈ જાઓ એડમિટ. 4 દિવસ રહો મારી સાથે. હું તમને કહી દઉં, ક્રોધ આ રીતનો છે, માન આ રીતનો છે, માયા આ રીતનો છે, તમારી ઇન્દ્રિયોમાં આ ઇન્દ્રિય વધુ સક્રિય છે, તમને આ પદાર્થો ખેંચે છે, તમને આ સંસ્કારો વધારે છે, આ સંસ્કારો ઓછા છે. ખબર પડી છે? ધ્યાન એવી વસ્તુ છે કે જેમાં અમે ક્યાં ઉભા છીએ એ મને ખબર પડી જાય. ધ્યાન એ આત્માની અવસ્થાને પ્રગટ કરે છે. હું ક્યાં છું, મારી ભીતરમાં કયા કયા સંસ્કારો છે. દેવના સંસ્કારો છે તો કઈ ઇન્દ્રિયમાં પ્રબળ હોય, આ બધું લખેલું છે. અમે દેવ ગતિમાંથી આવેલા છીએ તો અમારી કઈ ઇન્દ્રિય વધારે સક્રિય હોય, અમે તિર્યંજ ગતિમાંથી આવેલા છીએ તો અમારી કઈ ઇન્દ્રિય વધારે સક્રિય હોય, અમે જો નરકમાંથી આવ્યા છીએ તો અમારી કઈ ઇન્દ્રિય વધારે સક્રિય હોય, અને અત્યારે અમે શું કરી રહ્યા છે તો અમે કઈ ગતિમાં જવાના એનું પણ કેલ્ક્યુલેશન આપ્યું છે. કર્મના સાહિત્યની અંદર બધી જ વસ્તુ પરફેક્ટ ગોઠવાયેલી છે. દેવગતિમાંથી આયેલાને કયો કષાય વધારે, મનુષ્યને કયો કષાય વધારે હોય, તિર્યંચને કયો કષાય વધારે હોય, અને એ કષાય કઈ ઇન્દ્રિય દ્વારા આવે, કયા વિષય દ્વારા આવે, આ બધું પરફેક્ટ ગણિત છે. અને ગણિતના માધ્યમે જ્યોતિષી કરતા પણ વધારે અમે અમારી જાતને જોઈ શકીએ કે હવે આનાથી શું થશે, હવે આનાથી શું થશે, આનાથી શું થશે, ખબર પડી શકે. પરમાત્માના માર્ગે જઈએ એટલે અમારા બેકગ્રાઉન્ડ, અમને આ વિચાર આવ્યો અમારા બેકગ્રાઉન્ડમાં શું હશે. મને આના માટે આવો વિચાર આવ્યો, બેકગ્રાઉન્ડમાં શું હોય તો જ મને આવો વિચાર આવે. કોઈનું રિસ્પેક્ટ કરવાનું મન થાય અને કોઈને ઉતારી પાડવાનું મન થાય. આપણું કઈ બગડતું ન હોય તો પણ, આપણું
કશું સુધારતું ન હોય તો પણ, અને આવું કેમ થાય એના ગણિતો છે કર્મ. કોઈ પણ કાર્ય કારણ વગર થતું નથી. કોઈ પણ કાર્ય કારણ વગર કોઈ કાર્ય નથી થતું. અને એમાં અહીંયા તો છે ને 5 કારણો બતાવ્યા છે. કેટલા? 5 કારણો. ત્યારે કશું થાય છે. પરમાત્મા અમારા મનની અંદર જે પણ વિચારો આવે, અમારા વચનમાં જે ઉચ્ચાર આવે, અમારા શરીરમાં જે આચાર આવે, એના બેકગ્રાઉન્ડમાં જો રાગ દ્વેષ ન હોય, કરુણા હોય, વાત્સલ્ય હોય, પ્રેમ હોય, તો એ અમારો વિચાર, એ અમારો ઉચ્ચાર, એ અમારો આચાર મોક્ષ લાયક છે. ગઈકાલનું સેન્ટેન્સ માર્ગાનુસારી છે. માર્ગાનુસારી એટલે મોક્ષ માર્ગને અનુસરનારું હવે મારું મન થયું છે. મોક્ષ માર્ગને અનુસરનારી હવે અમારી કાયા થઈ છે. મોક્ષ માર્ગને અનુસરનારું હવે અમારું વચન થયું છે. સિદ્ધાર્થની છત્ર છાયામાં છીએ. કેટલાક સ્તવનોની અંદર આવી બધી બહુ સરસ મજાની પરમાત્મા બાળકાળની ચેષ્ટા ટાળી ધર્મ યૌવન હવે પાયા. ભૂલો અનાદિની દૂર કરીને ધર્મ યૌવન હવે પાયો. પણ હવે પાલિતાનામાં આવેલો માણસ યુવાન બને છે. આ શત્રુંજયનું સ્તવન બોલે છે. ચાલો ચાલો વિમલગીરી જઈએ રે ભવજલ તરવા, તુમે જૈનાએ ધરજો પાય રે પાર ઉતરવા. તરેટી જઈએ ત્યારે જેટલું ગિરિરાજનું મહત્વ છે એવું પગ નીચે મંકોડો ના આવી જાય એ ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. અને જો આ જૈના ફોકસ થાય, આ જૈના જો અંદરમાં આવે તો અહીંયા નજીકમાં હોવા છતાં પણ એક પણ પગથિયું ચડવાનું મન ન થાય. બાપાની આજ્ઞા માનવી સારી કે બાપાને મલમ પટ્ટો અને હારા કપડા પહેરાવા સારા? બાપા કે મારે પાણી પીવું છે, મારે અત્યારે પગ દબાવવા છે. શું કે બાપા કે ભાઈ તરસ લાગી છે પાણી લાય. મારો ટાઈમ પગ દબાવવાનો, શું અત્યારે પગ દબાવી. હવે બાપાની પાસે જઈને પગ લઈને મંડી પડે, દબાવવા માંડે. 5 મિનિટ પેલો કે બાપા કે પાણી લાય ને ભાઈ પાણી લાય, બહુ તરસ લાગી છે, અકળામણ થાય છે, પાણી લાય. મારે શું કરવાનું છે? આ સંસાર છે, બધી વિચિત્ર ખોપરીઓ હોય. સાચે અમે તો હવાર પડે ને હાજ પડે ત્યાં સુધીમાં 10 ખોપરીઓ તો મળી જ જાય. ઓછું કેટલા ગામના માણસો છે, કઈ કઈ જ્ઞાતિના માણસો છે, પરંતુ પરમાત્મા એવું કહે છે તારા બાપાને પગ દબાવવા છે, તારે પગ દબાવવા છે ને પાણી જોઈએ છે. તે વખતે આપણા માટે મહત્વનું કાર્ય પાણી આપવું એ છે કે પગ દબાવવા એ છે? સિદ્ધાર્થની યાત્રા અમારા મનની સ્વચ્છંદતા છે અને આજ્ઞાનું પાલન કરીને નહીં જવું એ પરમાત્માની આજ્ઞાનું આરોપણ છે. એની ઈચ્છા છે. કોની? દાદાની ઈચ્છા છે. તો નહીં આવીશ. મારી પાસે આવતા આવતા આટલા જીવોનો કચરગા નીકળે એ મને નહીં ગમે. આટલી બધી નિગોદ, એમાં અનંત જીવો મરી જાય અને તું ખાલી અહીં આવે. આઈને એવું કે આજ તો હાવ ખાલી હતું એટલે મને દાદાના નવે અંગે પૂજા કરવા મળી. બહુ મજા આવી. અને તારી મજા જે દાદાને ગમતું નથી. તુમે જૈનાએ ધરજો પાય. અને એક વાક્ય સરસ સવનમાં સિદ્ધિ આવે, ગુરુ સાથે પદ ચડીએ વિમલગીરી, યાત્રા નવવાનું કરીએ. બહુ સરસ મજાની વાત છે. આ ચોમાસામાં નવવાનું કરી દઈએ તો એકમાં બે કામ થાય કે ના થાય? થાય કે ના થાય?
અને ગુરુ સાથે બધા છે સાહેબ પધારો આપની સાથે મેં જઈએ ના અમારાથી ના તો તમારાથી ના હોય તો અમારાથી કેમ જવાય तुम्हें जैनाए धरजो पाए जैना એ પરમાત્મા માટે બહુ મહત્વની ઘટના છે મનના બેકગ્રાઉન્ડ ની અંદર જૈના હોય ઉપયોગ હોય જીવંતતા હોય રાગદ્વેષ ઓછા હોય ત્યારે તમારો વિચાર એ માર્ગાનુસારી છે આ માર્ગાનુસારી તો સમજી લેવાનું હું માર્ગ ઉપર ચાલી રહ્યો છું આ મનની સ્વચ્છંદતા હોય અવિધિપૂર્વક કરાતી પરમાત્માની અંગ રચના પર નિર્જરા કરતા દોષ વધારે લગાડે છે એટલા માટે વિધિની જાણકારી જરૂરી છે ભાઈ હું તો સાહેબ બેસી જાઉં અને શાંતિથી આમ બેસી જવું સંવત્સરી પ્રતિક્રમણ આ બધી ક્રિયા મુપત્તિ ને આ બધું આપણને નથી ગમતું મન સ્થિર જ ના રહે અહો કાયમ કરવાનું કરે કે ડાબો પગ ને કરે કે જમણો પગ ને કરે હાથ ઊંચા કરો ને કરે હાથ નીચા કરો ક્યારે મુપત્તિ પર લઈને કરો અને હાથ હલાવો સાહેબ આ બધું કરવાનું એના કરતા શાંતિથી બેસીને 2 કલાક ચોપડી વાંચું છું થાય પ્રતિક્રમણ થાય કે ના થાય સાહેબ આ સંસ્કૃત અને પ્રાકૃતિક ખબર પડે ને એના કરતા ગુજરાતી વાતચીત પલ્લે પડે આ 3 કલાક ગુરુમાની પાસે અને ગરમીમાં બેસી રહેવાનું બધાની વચ્ચે ભીડમાં બેસી રહેવાનું અને વિક્ષાંતક્રમ કરીએ ત્યારે દોષ લાગતો હોય ત્યારે આપણને ભાવ જ ન થાય બાજુમાં બધા બેઠેલા હોય એના કરતા શાંતિથી ઘરમાં બેઠા હોય અને એક એક વ્યક્તિને હાથ જોડી કરીએ મજા આવે કે ના આવે યાદ રાખજો આ વિધિ પરમાત્માએ ખુદે કીધું છે એક કામ કર રસોડામાં ગયા વગર બહાર સરસ મજાના સોફા ઉપર બેસીને આ તપેલી મૂકી છે એમાં ચા નાખી છે એમાં પાણી નાખ્યું છે ઉકળી રહ્યું છે ખાંડ નાખી બરાબર ઉકળી ગઈ હવે ગાડી દીધી કપમાં આવી ગઈ અને મેં કપ દ્વારા ચા પી લીધી પેટ ભરાય ને પેટ ભરાય કે ના ભરાય બોલો જલ્દી અલા ક્રિયા વગર ક્યારે કશું ઉપલબ્ધિ થઈ છે ખરી કર્મ ક્રિયાથી આયા છે તો કર્મનો નાશ પણ કોનાથી થશે ક્રિયાથી થશે ધર્મ તમારે બેસીને એસીમાં બેસીને સરસ આમ બેસીને ગલ્લો પિલ્લો ગાદી પર બેસીને હું આત્મા છું દેહથી ભિન્ન આત્મા છું અને લાઈટ જતી રહે આત્મા જતો રહ્યો દેહ પડી રહ્યો ક્રિયા વગર કર્મ નથી બંધાયા તો ક્રિયા વગર કર્મ ખલાસ પણ કેવી રીતના થાય ખબર પડી કર્મના બંધનો હેતુ ક્રિયા છે ક્રિયા કરી છે તમે પછી મિથ્યાત્વની અવિરતિની પ્રમાદની કશાયની યોગની કોઈ ક્રિયા કરી છે ત્યારે કર્મ બંધાયા છે એમને નથી બંધાયા હવે એ કર્મને ખલાસ કરવા હોય તો નિષ્ફળ અને એટલા માટે પરમાત્માએ આ ક્રિયાને આવશ્યક ક્રિયા કીધી મારી પૂજા નહીં કરે તો ચાલશે પ્રતિક્રમણ મારું સ્નાત્ર નહીં ભણાવે તો ચાલશે પ્રતિક્રમણ કરવાનું મારી આંગી નહીં કરે તો ચાલશે પ્રતિક્રમણ કરવાનું તું મારી આજ્ઞાઓ સમજ યાર મારી પૂજામાં ટાઈમ બગાડે એના કરતા મારી આજ્ઞાને સમજવામાં વધારે પ્રયાસ કર તો મારી પાસે જ્યારે આવીશ ને ત્યારે 2 મિનિટમાં હિસાબ કરી નાખીશ જે હિસાબમાં ગૂંચવાડો જ ન હોય એ હિસાબ કેટલો જલ્દી થાય બોલો ધંધામાં હિસાબ જલ્દી થાય કે જોબમાં હિસાબ જલ્દી થાય અરે બોલો ને યાર તમારી વાત કરું તો તમે ના બોલો મને એવું થાય કે મારું કંઈક સ્ટડી કોઈ ખોટો છે બોલો ભાઈ પાછળ ધંધામાં હિસાબ જલ્દી થાય કે જોબમાં હિસાબ જલ્દી થાય જોબમાં તમને સંભળાતું નથી ને એટલે પાછળ પૂછું છું શેમાં થાય બોલો તો હે જોબમાં સીધી વાત છે 30 દિવસ આટલી રજા આટલો મોડો આવ્યો ફટ 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 લો ભાઈ તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે આટલું આ કપાયું આટલું આ કપાયું આટલું આ કપાયું આ પતી ગયું અને ધંધો કરવાનો હોય ત્યારે
લાગે યાર. આપણે પરમાત્માના આ શાસનમાં ધંધો કરવા નથી આવ્યા. ધંધો અમે કરીએ છીએ. તમે એમાં છો, જોબમાં છો. જેટલી અપસન એટલો પગાર કપાય. સમજ્યા? જેટલી અપસન એટલો પગાર કપાય. અને જો સારો જોબ કર્યો તો કેટેગરી વધે. કેટેગરી વધે એટલે પગાર વધે. વિનોદભાઈની કેટેગરી વધી ગઈ, 6 મહિનામાં પગાર મળી જશે. પ્રમોશન થઈ ગયું છે. બસ મુહૂર્ત કાઢવાની વાર છે. આ પ્રમોશન પરમાત્મા મારા મન વચન કાયાની શુદ્ધિ એ રાગદ્વેષની હીનતા ઉપર આધારિત છે. હું મોક્ષ માર્ગમાં કેટલો આગળ છું એનો બેરોમીટર કોણ છે? રાગદ્વેષનો ઘટાડો. તહત પૈટી અપમ જહ જહ રાગદોષાલહુ વિલિંચન્તિ. તમારી પ્રવૃત્તિની અંદર રાગ અને દ્વેષ એ કેટલો ઝલકે છે એના ઉપર નક્કી થાય છે તમારી પ્રવૃત્તિ સારી છે કે ખરાબ છે. માર્ગાણુ સારી છે, મોક્ષાભિમુખ છે, મોક્ષ તરફ લઈ જનારી છે કે નથી લઈ જનારી? એક પ્રભાવના કવર આપીને હાથ જોડીને આમ પણ થાય. ચલે લાઈન પર આવ્યો, લે લે લે, આ પણ થાય. અને એક પ્રભાવના લેવા માટે શાંતિથી જાય અને આપે ત્યારે એને પ્રણામ કરે અને ત્યાર પછી પણ નીકળે. આવું પણ બની શકે. અને ધક્કો મારે, પેલો આમ ને પેલો આમ ને પેલો આમ ને, જાણે અહીંયા અખાડો છે. અલગ અલગ પ્રકારની કસરતો ચાલતી હોય. કોઈનું માઇન્ડ બરાબર ચાલતું હોય, કોઈનો હાથ બરાબર ચાલતો હોય, કોઈનો પગ બરાબર ચાલતો હોય, અને જે ઘૂસે અડધા માણસ તો બિચારા ડરીને બીજા રસ્તે નીકળી જ જાય. આપણું કામ નહીં, આપણું કામ નહીં એમ કરીને નીકળી જાય. જ્યારે જ્યારે અમારી પ્રવૃત્તિ કોઈ પણ થાય એ પ્રવૃત્તિને તમે પોતે જજ કરો. આ મેં કર્યું, શું છે એની પાછળનું બેકગ્રાઉન્ડ શું છે? મને કયો રાગ હતો, મને કયો દ્વેષ હતો? આને ધ્યાન કહેવાય છે, આને ધર્મ ધ્યાન કહેવાય છે. અને ધર્મ ધ્યાન એ અમારી ઓરિજિનલ કન્ડિશન એ બતાવે છે. ઓરિજિનલ રિપોર્ટ, અત્યારનો એ પ્રેઝન્ટ રિપોર્ટ. અમે અત્યારે ક્યાં ઉભા છીએ એ મને બતાવે. એનું નામ છે આ રિપોર્ટ. જ્ઞાન અને ધ્યાન આ બંને અમારી વર્તમાન સ્થિતિને બતાવે છે. એમાં પણ ધ્યાન ત્યારે જ હોય જ્યારે જ્ઞાન હોય. જ્ઞાન વગર ધ્યાન હોઈ નથી શકતું. યાદ રાખજો. શરીર ખાલી બેસી રહેવાથી ધ્યાન નથી થતું. એની સાથે જ્ઞાન જોઈએ. જ્ઞાન આવે એટલે બેઠા પછી પણ મારું મન ક્યાં દોડે છે એને ખેંચવાનું કાર્ય જ્ઞાન કરી શકે છે. ધ્યાન તો એક અવસ્થા છે. ધ્યાન એક અવસ્થા છે અને જ્ઞાન એ બેરોમીટર છે. જ્ઞાનના માધ્યમે ધ્યાન અને ધ્યાનના માધ્યમે આત્માનું અવસ્થાન, આત્માની કન્ડિશન, આત્માની પ્રેઝન્ટ અવસ્થા એ મને ખબર પડે છે. અમારા ઋષિઓ આ કરતા. સાગરજી મારે 15 દિવસ ધ્યાનમાં ગયા. જ્ઞાન પછી આ ધ્યાન અને આત્મનિરીક્ષણ કરીને એમને અદ્ભુત વસ્તુ આપી. ગઈકાલની શુદ્ધિને, ગઈકાલની શુક્તિ એને આપણે આવી રીતના સમજીએ છીએ કે અમે માર્ગાનુસારી છીએ કે નહીં, અમે મોક્ષ માર્ગ ઉપર હજી ચડ્યા કે નથી ચડ્યા, અમે હાઈવે ઉપર આવી ગયા કે નહીં, અમે એક્સપ્રેસ હાઈવે પર આવ્યા કે નહીં, કે હજી અમે બહાર ગલી ગોચમાં છીએ, હજી ભૂલા પડી શકીએ એવી કન્ડિશનમાં છે. એ જોવા માટેનો એક બેરોમીટર આપ્યું કે તમારી ક્રિયાની પાછળ બેકગ્રાઉન્ડમાં કોણ છે. રાગદ્વેષ છે, તમે ઉછામણી બોલો છો, બેકગ્રાઉન્ડમાં કોણ છે? તમે સામાયિક લો છો, બેકગ્રાઉન્ડમાં કોણ છે? તમે પૂજા કરો છો, બેકગ્રાઉન્ડમાં કોણ છે? તમે કશું નથી કરતા, બેકગ્રાઉન્ડમાં કોણ છે? ખ્યાલ આવ્યો? અહીં આવ્યા પછી પણ નથી કરતા. કેટલી
બધી વસ્તુ કરી શકાય છે જે તમે ઘરમાં હોય ને ત્યારે અમે કહીએ ને ત્યારે એવું કે સાહેબ જો આ ઘરમાં છે, સંસારમાં છીએ અને આ બધા છીએ, અહીંયા બધી જવાબદારીઓ છે એટલે અહીંયા ન થાય. અહીંયા આવી ગયા પછી બધી કેટલી જવાબદારી ઓછી થઈ ગઈ તમારી? બોલો. અહીંયા તમારે કેટલી જવાબદારીઓ છે? બહેનોને ચૂલો પૂજવાનો નથી, પાણી ભરવાનું નથી, દૂધ લેવા જવાનું અથવા તો દૂધ લેવાનું નથી, દૂધ ગાળવાનું નથી, દૂધ ગરમ કરવાનું નથી, રસોઈ બનાવવાની નથી. બરાબર ને? બોલો. કપડા ધોવાના નથી. એ ધોબી આવે સસ્તો છે ઉડતો બિચારો બોમ્બે કરતા. સાચી વાત છે ને? એનો ધોબી બોમ્બે કરતા સસ્તો ને? બોલો ને ભાઈ. એટલે હા ના તો તમારા બજારની વાત કરું છું. શાકનો ભાવ પૂછવાનો નહીં, લારીએ જવાનું નહીં, શાક જોવાનું નહીં, આમ બેહી જવાનું સીધું આમ મસ્ત સેમ સેમ ખુલ જા એટલે ચાલુ મગનું પાણી, રાબડી, સૂટની ગોળી, પીપળાપુરની ગોળી અને ત્યાર પછી બધું જ ચાલુ થઈ જાય અને ભરપેટ ખાઈ લીધું. હવે કામવાળીની ચિંતા ખરી? હવે તમે કેટલા બધા રિલેક્સ છો યાર અહીંયા ઘરમાં બધું, અને છતાં આપણને કેટલા ઘરની અંદર જેટલું કરતા હો ને એટલું જ અહીંયા તમે કરો છો. કેમ ભાઈ? જેટલું ઘરે કરતા હતા એટલું જ અહીંયા કરો છો. વિશેષ શું? ચોમાસામાં 1.5 મહિનો ઘરે પણ 2 ટાઈમ પ્રતિક્રમણ કરતા હતા, વ્યાખ્યાનમાં જતા હતા, એકાદ સામે કરતા હતા, પૂજા કરતા હતા. બરાબર છે? અહીંયા હું કરું? હું ધાડ મારી અહીંયા પૂછું છું, અહીં આવીને શું ધાડ મારી સુમનલાલ? હું ધાડ મારી કેનો સાંભળ્યા? ક્યાં સાંભળવા જાય? આ બધા નમૂના તો એવા છે મેં જ્યાં જઈએ ત્યાં દેખાય. અમે શેષકાલમાં જઈએ ને તો પણ દરરોજ સામે કરવાનું, દરરોજ પ્રતિક્રમણ કરવાનું, દરરોજ વ્યાખ્યાન સાંભળવાનું. બોલો હવે અહીં આવીને હું ધાડ મારી? બોલો શું નવું શું કર્યું અહીંયા? ચોખ્ખાઈ પૂર્વક જરા ચોખ્ખું બોલો. ચોખ્ખાઈ પૂર્વક અહીંયા આરાધનાઓ થાય. ચોખ્ખાઈ પૂર્વક આરાધના કરો. થાય. હવે આ ચોખ્ખાઈ નો અર્થ મારે સમજવું છે. ચોખ્ખાઈ છે ને એનો અર્થ ફિનાઇલ નાખો છો અહીંયા? વિચારોની કદાચ છે ને, કદાચ કહું ઘણી વાર એવું બને ત્યાં જે વિચારવાનો ટાઈમ નહોતો મળતો ને એ વિચારવાનો ટાઈમ અહીંયા મળી. કેટલું બાકી હતું, શું હતું, શું નહીં. તમે અહીંયા તમારી સાથે વાત કરો ને તો બરો ભૂતકાળને એટલી બધી વાતો નીકળે કે જે ઘરમાં હોય ને તે વખતે વાત કરવાનો ટાઈમ જ તમને ના મળતો હોય. એ હવાર પડીને ભાગો 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 ભાગો. એક વાર ખરેખર ભાયંદરના રેલવે સ્ટેશન પર ઊભો રહ્યો. સવારના લોકો દોડે એટલે બાજુમાં કોણ છે ધ્યાન ને બૈરી હોય તો પાછા રહી જાય, પેલો ચડી જાય. ખાલી ને ખાલી દોડવા. ત્યાં અવનવા વિચાર કરવાનો ટાઈમ જ ન હોય. અહીંયા શાંતિ નિરાતે છે. બોલો બીજાની પંચાયત અહીંયા વધારે કરો છો કે ઘરે વધારે કરો છો? બહેનો તમારો ખાસ સબ્જેક્ટ બીજાની પંચાયત કરવાનો ટાઈમ ઘરે વધારે મળે છે કે અહીંયા વધારે મળે છે? બોલો. બહુ હોશિયાર છો તમે, નહીં બોલો અહીંયા. સાચું આ જજ કરું છું, એક નવો મુદ્દો આપું છું. આજના દિવસે વિચારજો. સર હું ઘરે શું કરતો હતો? ઘરે આવું વિચારવાનો ટાઈમ નતો. અહીંયા કેવા વિચાર કરું છું? નાની 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 બાબતોની પણ ચિંતાઓ વિચારો અહીંયા કર્યા જ કરે. અને એ વિચાર આ તો સારું છે, 3 ટાઈમ વ્યાખ્યાન રાખ્યા છે ને એથી છૂટે પાછો જઈ પાછો દોડતો અહીં. એમ કરતા કરતા 11 વાગે ભૂખ લાગે, એ ખાવા ભેગું ખાધું, આટલું બધું કર્યું ને તમારું સ્ટ્રેસ હું જાણું છું. વિચારો ઓછા આવે છે. જો નવરે તમારે બેહાડી રાખીએ તો વિચારો ખૂબ આ મન છે યાર.
અમને પણ આટલી આવશ્યક ક્રિયાઓ ન બતાવી હોત ને તો અમારું પણ ભલું ન થાય. આ તો જેમ જેમ ભણતા જઈએ તેમ તેમ શુદ્ધિ વધે. ભણ્યા વગર જ્ઞાન વગર ક્યારે શુદ્ધિ ના આવે. એટલે તમારી ક્રિયાની પાછળ રાગ દ્વેષ કેટલા ઓછા છે એ અમારે જજમેન્ટ કરી લેવાનું. અને ત્યાર પછી આજનું ખૂબ સુંદર મજાનું સૂત્ર છે કે જે સૂત્ર અમને અમારી પ્રોપર અવસ્થા બતાવે છે. સરસ. આજે કોઈને કંઈ થયું નથી. આટલા ડાયા ડમરા થઈ જાવ ને તો કુવાડિયાને મજા આવે. નચકારું લીધું નથી કે અબાધા રહિતા મુક્તિ સ્વસ્થ અમોહ અભય અચલા. અબાધા રહિતા મુક્તિ સ્વસ્થ અભય અચલા. અભય અચલ અબાધા રહિત મોક્ષ છે. સ્વસ્થ અમોહ અભય અચલ અબાધા રહિત મોક્ષ છે. સ્વસ્થ અમોહ અભય અચલ અબાધા રહિત મોક્ષ છે. ગઈકાલે મોક્ષના રસ્તાનો વિચાર અને આજે મોક્ષનું સ્વરૂપ કીધું છે. મોક્ષ કેવો છે? અષ્ટક બિંદુ નામનો ગ્રંથ સાગરજી મહારાજે બનાવેલો છે. અષ્ટક પ્રકરણનો સાર હરિભદ્ર સૂર્ય ભગવંતે અષ્ટક પ્રકરણ બનાવ્યું છે અને સાગરજી મહારાજે એમાંથી માખણ કાઢ્યું અને અષ્ટક બિંદુ બનાવ્યું. રિયલમાં તમને કહું છું આ એક અદ્ભુત ગ્રંથ છે. અત્યંત મૌલિક આ ગ્રંથ છે. અષ્ટક બિંદુ અને એ અષ્ટક બિંદુ એમાંનો આ એક બિંદુ છે. સ્વસ્થ મોક્ષનું લક્ષણ. સ્વસ્થ એટલે સ્વસ્થનો અર્થ શું? સ્વમાં જે સ્થિર છે એને સ્વસ્થ કહેવાય છે. સ્વની અંદર જે સ્થિર છે જ્યારે વિચલિત નથી થવાનું. તમે સ્વસ્થ છો કે એનો મતલબ શું થયો? સમજ પડી? તમે સ્વસ્થ છો આવું કોઈ પૂછે એનો મતલબ શું? તમે તમારામાં સ્થિર છો કે વિકૃતિને પામેલા છો? ખ્યાલ આવ્યો? જે રીતે આંખ હોવી જોઈએ, જે રીતે નાક હોવું જોઈએ, જે રીતે કાન હોવું જોઈએ, જેવી રીતે ટેમ્પરેચર હોવું જોઈએ, જેવી રીતે પેટ હોવું જોઈએ, એ બધું બરાબર છે. બધું સ્વસ્થ સ્થાને છે તો તમે સારા છો. જો વિકૃતિને પામેલું હોય તો અસ્વસ્થ છે. મોક્ષમાં સૌથી પહેલું લક્ષણ છે સ્વસ્થ. એ પોતે પોતાનામાં સ્થિર છે. જે વ્યક્તિ મોક્ષમાં જાય છે એ પોતાનામાં હવે કાયમ માટે રહે છે. સ્વસ્થ ક્યારે પણ વિકૃતિને પામતા નથી. આપણે વિકૃતિને પામીએ છીએ. જન્મ પછી બચપણું, ત્યાર પછી યુવાવસ્થા, પછી પ્રૌઢ અવસ્થા, ત્યાર પછી વૃદ્ધાવસ્થા. આ બધી અમારી અવસ્થાઓ બદલાય છે. એટલે અમે સ્વસ્થ નથી રહી શકતા. જે ગઈકાલે હતા એ આજે છીએ નથી. જે આજે સવારે 4 વાગે હતા એ અત્યારે 8 વાગે છીએ નથી. અત્યારે જે છીએ એ આવતીકાલે રહેવાના ના. એટલે અમે સ્વસ્થ નથી રહી શકતા. જ્યારે અહીંયા સ્વસ્થ મોક્ષમાં ગયેલો આત્મા સ્વની અંદર રહે છે ક્યાં સુધી? કાયમ.
મોક્ષ 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 રાખીએ છે એ મોક્ષ શું છે એની આ વાત છે. હરિમંદ્ર શ્રી ભગવંતે અષ્ટક પ્રકરણમાં જે વાત કરી, સાગરજી મહારાજે અષ્ટક બિંદુ નામનો ગ્રંથ બતાવ્યો, એમાં જે વાત કરી એ વાત આપણે આ સુક્તિના માધ્યમે કરી. કોઈ તમને પૂછે મોક્ષ શું? આ 4 શબ્દ પકડાઈ દેવા. પહેલો શબ્દ કયો? સ્વસ્થ. પોતાને અંદર જ રહેવાનું થાય છે, ક્યારે પણ વિકાર ત્યાં આવતો નથી, વિકૃતિ ત્યાં આવતી નથી. ઘટવત થાય ને ત્યાં વિકૃતિ હોય. યાદ રાખજો, ઘટવત થાય ત્યાં વિકૃતિ હોય, ઘટવત ન થાય ત્યાં વિકૃતિ ન હોય. અમારી અંદર આજે 3 ની 4 રોટલી ખાઈ લીધી, વધારે ભાવ્યું તો 2 ભજીયા વધારે ખાઈ લીધા, વધારે ભાવ્યું તો 2 ગુલાબજાંબુ વધારે ખાઈ લીધા, તો અસ્વસ્થતા આવે. અથવા તો 11 વાગે ભૂખ લાગીને 12:30 થઈ ગયા, આ ઘટ વધ અને ઘટ વધ અને ઘટ વધ અને ઘટ અમને સ્વસ્થ ન રાખે. ખ્યાલ આવે છે? આ આયુર્વેદનો નિયમ છે. વધ અને ઘટ એ અસ્વસ્થતાનું કારણ છે, વિકારનું કારણ વધઘટ છે. જ્યારે મોક્ષની અંદર જે આત્મા ગયો છે એ સ્વસ્થ છે, કારણ કે ત્યાં હવે અનંત ગુણમાંથી કોઈ ગુણ ઘટવાનો નથી, કોઈ ગુણ વધવાનો નથી. એઝ ઇટ ઇઝ. કેટલી મજાની વાત છે. અમારા દુઃખનું મૂળ વધઘટ છે. આજે પ્રેમ વધી ગયો, કાલે પ્રેમ ઘટી ગયો. આજે ગુસ્સો વધી ગયો, કાલે ગુસ્સો ઘટી ગયો. આ બધાના કારણે શું થાય છે? અમારી તમામ વિકૃતિઓ, અમારો આખો વિભાવ, એનું કારણ શું છે? વધ અને ઘટ. આજે આ માણસે આપણી સામે જોઈને સ્મેલ આપ્યું, કેમ છે ભાઈ, કેવા છો, કેમ છે, કેવું ચાલે છે, એકાશમાં બરાબર થાય છે ને, બધા બરાબર સરસ આરાધના કરવા આવ્યા છો, બધું સરસ છે ને, આવું બધું પૂછ્યું તો વધી ગયું. શું શું વધી ગયું? બોલો જલ્દી. ચાલો, મારી સાથે 2 જણે વાત કરી, કેટલી મોટી ઘટના છે યાર. બહુ હસીને મારી સાથે 2 જણે વાત કરી, એમાં તો આપણે કેવા થઈ જઈએ? ભૂલાઈ ગયા. વધ્યું એટલે ભૂલાઈ ગયા. હવે જે વધે છે ઘટે પણ છે. બીજા દિવસ ગયા અને સામે જ મળ્યા અને આપણે કઈ વાત કરવા માંડ્યા, એટલામાં તો આપણને ઇગ્નોર કરીને નીકળી પણ ગયા. હવે શું થયું? આજે ઘટ્યું. ઘટ્યું એટલે શું થયું? અસ્વસ્થતા. તો જ્યાં વધઘટ થાય છે, વિકારનું મૂળ, વિકૃતિનું મૂળ, વિભાવનું મૂળ, પ્રભાવનું મૂળ એ વધઘટ છે. ખ્યાલ આવ્યો? ક્યાં રાગ વધે છે, ક્યાં દ્વેષ વધે છે. ક્યાં રાગ ઘટે છે, ક્યાં દ્વેષ ઘટે છે. પરંતુ અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન અપ ડાઉન એ અમારી અસ્વસ્થતાનું કારણ છે. આજે કંઈક સારું મળ્યું, ખુશ થઈ ગયા. આજે ખોવાઈ ગયું, અસ્વસ્થ થઈ ગયા. કેવું બધું ક્ષણમ ક્ષત્વા, ક્ષણમ મુક્ત્વા, ક્ષણમ કૃત્વા, ક્ષણમ સમી મોહાદ્ય ક્રીડેયમહમ કાર્યતમ કપિચારી. હેમચંદ્રાચાર્ય ભગવાન આ અમારી કન્ડિશનનું વર્ણન કરે છે. હે ભગવાન, અમે કેવા છીએ યાર. 1 મિનિટ કોઈની સ્માઈલ આવે, ખુશ 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 થઈ જઈએ, અને 1 મિનિટ કોઈ અમારી સામે જુએ નહીં, અમે અસ્વસ્થ થઈ. ક્ષણમ ક્ષત્વા, ક્ષણમ ક્રુદ્ધવા, ક્રોધ માની જાય. ક્યારેક અમે ક્ષમાધારી બની જઈએ અને એના માધ્યમે આપણે બધાને બેહાડી રાખીએ. આપણે તો
અને એ અમારે ઓછું વધતું કરવું બંધ કરવું પડે તો અમે સ્વસ્થ રહી શકીએ. અને આ વાક્ય અમને સૌથી પહેલો શબ્દ આપ્યો મોક્ષમાં શું છે? તમે ત્યાં પહોંચ્યા પછી તમારો જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ ઘટવાનું વધવાનું નહીં, કશું જ નહીં. ઇઝ ઇટ એઝ જવું છે એવું ને એવું ને કેવી મજા આવે. જેવા કાલે હતા એવા જ આજે હોઈએ તો કેવી મજા આવે. કાયમ માટે વર્તમાનને બગાડીએ છીએ પાકથી. પહેલા આવું હતું, વર્તમાન બગડ્યું. ફ્યુચર એના સપનાથી અમે વર્તમાનને પાછળ નાખીએ. વર્તમાનને અમે જીવતા જ નથી. ક્યાં તો ફ્યુચરની ચિંતાઓ અંદર નાખીએ છીએ, ફ્યુચરના સપનાઓ નાખીએ છીએ. આ માણસ સાથે બોલશું ને કામ લાગશે, આ માણસને બોલશું ને કામ લાગશે એના માટે અત્યારે બોલે છે. અથવા તો પાસ્ટના કોઈ ગ્રંથિ થયેલી સાથે વ્યવહાર કરે છે. અને એના કારણે અમે અમારો મોક્ષનું સુખ અહીંયા પણ લઈ શકતા નથી. બીજો શબ્દ કયો છે? અમોહ. ત્યાં ઘડી મોહ નથી. ત્રીજો અભય, ત્યાં ભય નથી. ચોથો અચલ, ત્યાંથી ચલાયમાન થવાનું નથી. ચંચલતા ત્યાં છે જ નહીં. અને આ જે છે એને શું કહેવાય છે? અબાધા, દુઃખ. ત્યાં વળી દુઃખ પણ નથી. આ બધાથી રહિત જે છે એ અમારું મોક્ષ સુખ છે. આવા મોક્ષ સુખ તરફ આપણે સૌએ આગળ વધીને પરમ પદની પ્રાપ્તિ કરવા માટે વધારે ને વધારે પુરુષાર્થ કરવાનો सजाई मजा गया ऐसे पूरी जो